આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લાહોરી પનીર કોરમા. પનીરના અલગ અલગ શાક તો તમે બહુ વાર બનાવ્યા હશે, પણ આજે આપણે એકદમ નવી રીતે બનાવીએ. અહીંયા આપણે વજનમાં 200 ગ્રામ પનીર લીધું છે અને પનીરના આપણે આ રીતે પીસ કરી લીધા છે. પનીરને એકદમ ચટપટું બનાવવા માટે આપણે ચપટી જેટલું મીઠું ઉમેરીએ. સાથે આપણે ચપટી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીએ. પનીરના પીસમાં આપણે મરચું અને મીઠું બરાબર કોટ કરી લઈએ. હળવા હાથે આપણે પનીર ઉપર આ રીતે મરચું અને મીઠું કોટ કરી લઈશું. તો દરેક પીસ ઉપર આપણે મરચું મીઠું કોટ કરી લઈએ. પનીરમાં લાલ મરચું પાવડર અને મીઠું બરાબર કોટ કરી લીધું છે. હવે પનીરને આપણે ફ્રાય કરી લઈએ. નોનસ્ટિક પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીએ. તેલ હલકું ગરમ થઈ ગયું છે, તો હવે પનીરના પીસ ઉમેરીએ. પનીરના પીસને આપણે હલકા રોસ્ટ કરવાના છે. ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને પનીરના પીસને આપણે ચમચીથી હલાવવાનું નથી, પેનને આ રીતે હલાવીને બરાબર મિક્સ કરી લઈએ. હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતડી લઈશું. પનીર એક સાઈડથી રોસ્ટ થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડથી પણ થવા દઈશું. હળવા હાથે આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની. બીજી સાઈડથી પણ પનીરના પીસ રોસ્ટ થઈ ગયા છે, તો એક પ્લેટમાં કાઢી લઈએ. આ રીતનો હલકો કલર ચેન્જ થવો જોઈએ. રોસ્ટ કરેલા પનીરના પીસને આપણે ગરમ પાણીમાં એડ કરી દીધા છે. પનીરના પીસને ગરમ પાણીમાં ઉમેરવાથી જ્યારે આપણે ગ્રેવીમાં પનીરના પીસ ઉમેરીએ ત્યારે ચવડ નથી રહેતા અને એકદમ સોફ્ટ પનીરના પીસ રહે છે. પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીએ. તેલને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઊભી સ્લાઇસમાં સુધારી લીધી છે. ડુંગળી એકદમ પાતળી સુધારવાની છે અને ડુંગળીને પણ આપણે ફ્રાય કરી લઈએ. ડુંગળીને આપણે કેરેમલાઇઝ કરવાની છે, તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સાતળી લઈશું. ડુંગળીને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર થવા દઈએ. ડુંગળીનો કલર એકદમ ચેન્જ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. ડુંગળીનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે, પણ અહીંયા આપણે ડુંગળીને બ્રાઉન કરવાની છે. બિરયાનીમાં આપણે જે બ્રાઉન ડુંગળી ઉમેરીએ છીએ બિલકુલ એ જ રીતે આપણે એકદમ બ્રાઉન કરવાની છે. તો હાઈ ગેસની ફ્લેમ ઉપર આ રીતે સતત હલાવતા રહેવાનું છે. વચ્ચે વચ્ચે ગેસની ફ્લેમ મીડિયમ કરતું રહેવાનું છે. તો થવા દઈએ. ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ડુંગળીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તો આ રીતે ડુંગળીને પ્લેટમાં કાઢી લઈશું. કેરેમલાઇઝ કરેલી ડુંગળીને આપણે ઠંડી થવા દઈશું. તો પેસ્ટ તૈયાર કરવા માટે ડુંગળી એકદમ ઠંડી થઈ જાય એ પછી જ આપણે તેની પેસ્ટ તૈયાર કરીએ. 1/4 કપ જેટલું દહીં ઉમેરીએ. દહીં તાજું લેવાનું છે અને દહીં ખાટું નથી લેવાનું. ફ્રેશ દહીંનો ઉપયોગ કરવો અને મોળું દહીં લેવું. જો વધારે પડતું ખાટું હશે તો શાકમાં તેનો ટેસ્ટ બરાબર નહીં આવે. તો 1/4 કપ જેટલું ઉમેરી દઈએ. સાથે કેરેમલાઇઝ ડુંગળી ઉમેરીએ. 8 થી 9 નંગ જેટલા કાજુ અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળી લીધા છે. જો તમારે કાજુ ન ઉમેરવા હોય તો તમે કાજુની જગ્યાએ મગજતરીના બી પણ ઉમેરી શકો છો. હવે પાણી ઉમેર્યા વગર એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ. બધી વસ્તુ એકદમ સ્મૂથ પીસી લીધી છે. ટેક્સચર તમે જોઈ શકો છો. લાહોરી પનીરમાં મેઇન પેસ્ટ આ છે, એટલે જરૂરથી આ પેસ્ટ ઉમેરવી. શાકનો વઘાર કરવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીએ. તેલ તમે જે ડુંગળી સાતળતી વખતે ઉપયોગમાં લીધું હોય એ પણ ઉમેરી શકો છો. મસાલામાં 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 3 થી 4 લવિંગ, 1 બ્લેક એલચી, લીલી એલચી, 3 થી 4 કાળા મરી ઉમેરીએ. અડધી ચમચી જીરું ઉમેરીએ અને બધી વસ્તુને ધીમા ગેસ ઉપર મિક્સ કરી લઈએ. ધીમા ગેસ ઉપર મસાલાને આ રીતે મિક્સ કરવાથી તેનો ફ્લેવર ગ્રેવીમાં એકદમ સરસ આવે છે. મસાલા બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જીરું થોડું કકડે ત્યાં સુધી થવા દઈએ. જીરું કકડી ગયું છે, તો હવે 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીએ. આદુ લસણને પણ બરાબર સાતળી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યોરી તૈયાર કરી લીધી છે. ટમેટાની પ્યોરી ઉમેરી દઈએ. ટમેટાની પ્યુરી જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ માટે થવા દઈએ. પ્યોરીને કૂક થતાં 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ સમયે મસાલા ઉમેરી દઈએ. 1/4 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાથી શાકનો કલર પણ સારો આવે છે અને શાક વધારે તીખું પણ નથી બનતું.
1 ચમચી ધાણા જીરું પાવડર. ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને મસાલા પ્યોરી સાથે બરાબર મિક્સ કરી લઈએ. 1 થી 2 મિનિટ માટે થવા દઈએ. 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે ઉપર તેલ છૂટું પડવા લાગ્યું છે. મસાલા પણ બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આ સમયે તૈયાર કરેલી પનીર કોરમાની પેસ્ટ ઉમેરી દઈએ. સાથે મિક્સર જારમાં પેસ્ટ તૈયાર કરી હતી તેમાં થોડું પાણી ઉમેરીને ગ્રેવીમાં એડ કરી દઈએ, જેથી બધી વસ્તુ તળિયે બેસી ન જાય. હવે બરાબર મિક્સ કરી લઈએ. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર 1 મિનિટ માટે કૂક થવા દઈએ. 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે. તો આ સમયે હવે ગરમ પાણી ઉમેરીએ. તો અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરશું. ગ્રેવી તમારે પતલી કે જાડી જે રીતે કરવું હોય એ રીતે તમે પાણી ઓછું વધારે કરી શકો છો. ગરમ પાણી ઉમેરવાથી મસાલાનો ફ્લેવર જળવાઈ રહે છે. બરાબર મિક્સ કરી લઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને 4 થી 5 મિનિટ માટે થવા દઈએ. લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. ઢાંકણ ખોલી લઈશું. લાહોરી પનીર કોરમાની ગ્રેવી તૈયાર છે અને ગ્રેવીની કન્સિસ્ટન્સી તમને બતાવું તો આ રીતે છે. તમે જોઈ શકો છો. ગ્રેવી પતલી કે જાડી તમારે જે રીતે કરવી હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો. તો એકદમ સરસ આપણી ગ્રેવી તૈયાર છે. તો આ સમયે પનીરના ટુકડા ઉમેરી દઈએ. પનીરના ટુકડા બધા આપણે આ સમયે જ ઉમેરી દેવાના છે. પનીરના પીસને પણ આ રીતે ગ્રેવીમાં બરાબર મિક્સ કરી લઈએ. હવે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીએ. 1 ચમચી કસૂરી મેથી. કસૂરી મેથીને શેકીને તેનો પાવડર તૈયાર કરી લીધો છે. એકદમ ક્રીમી ગ્રેવી બનાવવા માટે 2 ચમચી મલાઈ ઉમેરીએ. મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો અને જો મલાઈ કે ક્રીમ તમારે ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બધી વસ્તુને મિક્સ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ માટે થવા દઈએ. આ સમયે તમારે મસાલા ટેસ્ટ કરી જોવાના. જો કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તમે ઉમેરી શકો છો. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બરાબર કૂક પણ થઈ ગયું છે. ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું લાહોરી પનીર તૈયાર છે. શાકનું ટેક્સચર તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે અને ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે. તો લાહોરી પનીર કોરમાને ગરમા ગરમ સર્વ કરીએ. તમે રોટલી, પરોઠા અથવા તો નાન સાથે સર્વ કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.